શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. ચૈતર માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણ જે ભટ્ટકવિ પ્રેમાનંદ કૃત રચાયેલું છે. આ ઓખાહરણ ચૈતર માસમાં સાંભળવાનો મહિમા છે, જે સાંભળવાથી આખો વર્ષ તાવ, એકતરીઓ કે કોઈ પણ પ્રકારના તાવ આવતા નથી. ભૂત પ્રેત બાધા, ડાકણ વગેરેમાંથી પણ મુક્તિ મળે છે. મહારોગ થતો નથી. ભગવાન શિવ, માતા પાર્વતીની પુત્રી, ભગવાન શ્રી ગણેશના બહેન એવા ઓખારાણીની કથા છે, જેને આપણે ઓખાહરણ કહે છે, જે શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મ સ્કંદમાં શુકદેવજી દ્વારા પરીક્ષિતને કથા કહેવામાં આવી હતી. તે ભટ્ટકવિ પ્રેમાનંદીએ કાવ્ય સ્વરૂપના કડવાના રૂપમાં રચેલી છે. ઓખાહરણની આ કથા જે 3 દિવસ સાંભળવાનો મહિમા છે. પહેલા દિવસે કડવું 1 થી 31, બીજા દિવસે 32 થી 63 અને ત્રીજા દિવસે 64 થી 93 સુધી. આમ 3 દિવસ ઓખાહરણ જો સાંભળવામાં આવે તો સર્વરોગ કષ્ટ મટે છે. આ કથા તો હરિ અને હરણી છે, જેને સાંભળવાથી સર્વ તાપ, પાપ, પીડા દૂર થાય. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ઓખાહરણ ભાગ 1, કડવા 1 થી 31. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. શ્રી ગણેશજીને પ્રાર્થના. એક નામ તુજને સાંભળ્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણોપદેશ. માતા જેની પાર્વતીને પિતા શંકરદેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જગભૂતળ શિવ. સિંદૂરે શણગાર સજ્યાને કંઠે પુષ્પના હાર, આયુધ ફરસી કર ધરીને હણ્યા અસુર પાર. પહેલા કરમાં જર કમંડળ, બીજે મોદક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે જપમાળ રે. ચાલો સહિય રોદે રે જઈએ, પૂજીએ ગણપતિ રાય. મોટા લીજે મોદક લાડુ, લાગે શંભો સુતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશા. જે કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ. કડવું પહેલું. આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી. સુરી નર મુનિવર સર્વે કણાણા, તું કોણે ન કણાણી. તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસના એક. સહસ્ત્ર ફેણા શેષ નાગને માં, તો એ ન પામ્યો ભેદ. જુજવા રૂપ ધારે જગદંબા, રહી નવખંડે વ્યાપી. મહા મોટા જડમૂળ હતામાં, તેમની દુર્મત કાપી. ભક્તિભાવ કરી શરણે લાગોમાં, આદ્ય શક્તિ જાણી. અમને સહાય કરવા તો સમર્થ, નગરકોટની રાણી. તું તારાતી પુરાને તોતળા, નિર્મળ કેશ રંગે રાતા. બીજી શોભાશી મુખે કહીએ, રચના બહુ બહુ ભાતી. હંસાવંતીને બગલામુખી, વહાણવટી તું માય. ભેડ પડે તને સંભારું, કરજો અમારી સહાય. માં સેવક જન તારી વિનતી કરે, ઉગારેજો અંબા માય. અંબા બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાહળી વાય. શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય. અબિલ ગુલાલ તણા હોય ઓછો, વાગે મૃદંગના જણકાર. સિંહાસને બેઠી જગદંબા, અમૃત દ્રષ્ટે જ્યોતિ. 16 શણગાર તે સજિયામાં, નાકે નિર્મળ મોતી. ખીર અને મધ શર્કરા, આરોગો અંબા માય. અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શિર નમાય. તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાધિદેવા. સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા. માના શરણ થયા પ્રતિપાલન, પહોંચે મનની આશ. કુશળ શેમ રાખજો અંબામાં, સર્વને એમ કહે ત્રિપુરા દાસ રે. કડવું બીજું. હું તો શ્રી પુરુષોત્તમ શ્રી નામું, હું તો સકળ પદાર્થ પામું. વામો રે દુઃખ સકળ કલેવર તણા રે. દુઃખ સકળ પામું કલેવરના, સુણતા પાતક જાય. ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. તાવ તરિયો એકાતરિયો, ને ચડે એની કાય. ભૂતનો ભણકાર તેને ન આવે સ્વપ્નમાય. પરીક્ષિત પૂછે કહો ને સુખજી, ઓખાનો મહિમાય. કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાય.
પ્રથમથી તે નવમ સુધી કહ્યા મને નવસ્કંદ. હવે દસમની કહો કથા જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી વાયો મધુરો વંશ. પ્રથમ મારી પૂતનાને પછી પછાડ્યો કંસ. પછી પધાર્યા દ્વારકામાં પરણ્યા છે બહુરાણી. 16 સહસ્ત્ર શતરાણી એમાં અષ્ટકરી પટરાણી. એમાં વડા જે રૂકમણી પદ્યુમન તેના તન. પદ્યુમન અનિરુદ્ધ કહીએ કર્મ કથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરચી તેના તન. મરચી સુત કશ્યપ કહીએ હરણ્ય કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વહાલા શ્રી ભગવંત. પ્રહલાદ સુત વિરેચન બલિરાય તેનું તન. બલિતણો સુત બાળાસુર જેનું મહારુદ્ર ચરણે મન. એક સમયે શુકજી ગુરુજી આવ્યા ત્યાં બોલ્યો વચન. અહો ગુરુજી કહો ને તપમય માય. શુક્રવાણી બોલિયા તું સાંભળને જગરાય. ત્રણે લોકમાં શંભુ ભોળા આપશે વરદાન. મધુવનમાં જય તપ કરો આરોધો શિવ ભગવાન રે. કડવું ત્રીજું. રાય તપ કરવાને જાય છે એ તો આવ્યા મધુવન માય રે. કીધું રાયે નિર્મળ જળે સ્નાન રે. ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠા છે આસન વાળી રે. કર જમણામાં જપમાળા ચાલી રે. માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે. તોય આરેથી શિવ ભગવાન રે. રુધિર માસ સુકાય ગયું રે. શરીર સુકા કાષ્ઠવત સમ થયું. મહાતપીઓ કેમ નવ બોલે રે. એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલિયા શંકર રાય રે. તમે સાંભળો ઉમૈયાય રે. એક અસુર મહાતપ સાધે રે. મારું ધ્યાન કરીને આરે દે રે. કોણે કહીએ જેનો બાપ રે. એ તો મંડી બેઠો મહાજાપ રે. તમે કહો તો તેને વરદાન આપું રે. કહો તો પુત્ર ગણીને સ્થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણીને. મારી વાત સુણો સુલપાણી રે. દૂધ પાઈને ઉછેર્યો સાપ રે. આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્માગંધનો લહ્યો રે. વરદાન પામીને પૂઠળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે. તેણે જાનકીનાથ સતાપ્યા રે. માટે શિખામણ દીજે રે. ભોળા રૂડો ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે. તમે સાંભળો ઉમૈયાય રે. સેવા કરી ચડાવે જળ રે. એની કાયા કરું હું નિર્મળ રે. સેવા કરી ચડાવે સુગંધ રે. બુદ્ધિ કરું ધન રે. જે કોઈ ચડાવે બેલીપત્ર રે. તેને ધરાવું સોનાનું સત્ર રે. સેવા કરીને વગાડે તાલ ઝાલ રે. એને કરી નાખું હું ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તમારી રે. આપતા ન રાખે વારી રે. હું તો ભોળાનાથ કહેવાવું રે. હવે કપટીનાથ કેમ થાવું રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે. મૂક્યો બાળાસુર શિર પર હાથ રે. તું તો જાગ બાળાસુર બાય રે. તરે વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે. આપો સુનિતપુરનું રાજ રે. શિવ માંગું છું વારંવાર રે. મને આપો કર 1000 રે. કર એકો એવો કીજે રે. 10 સહસ્ત્ર હસ્તી તણું બળ દેજો રે. અસ્તુ કહીને શિવવર આપ્યો રે. બાળાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. કડવું ચોથું. વરદાન પામી વળ્યો બાળાસુર શોણિતપુરમાં જાય. વનના વાસી પશુ પક્ષીને લાગ્યા વહેવાય રે. કાંઈ ન દીઠું સાંભળ્યું જેમ વૃક્ષ ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાળાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાળાસુર બળવાન. કૌભાંડ નામે રામ તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન. દેશ જીતવા સંચર્યો રાય બાળાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેની વાર. દેશના મહિપત જીત્યા કહેતા ન આવે પાર. સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવ નાઠા જાય. સૂરજે વળતી સાંગ આપી બાળાસુર તણા કરમાય. જીતી સૂરજ પાછો વળ્યો મળ્યા નારદ મુનિ. પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમે સાજન.
ઓ નારજી, ના થયું મારું કામ, એકે યોદ્ધા ના મળ્યો, સ્વામી પહોંચે મનની આમ. નારદ વાણી બોલિયા, તું સુણ બાળાસુર રાય, જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. કડવું પાંચમું. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાત, જળમાહી જેમ નવ ડોલે તેમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરસી કડકડાટ બહુ થાય, એણે સમે ઉમૈયાજી મનમાં લાગ્યા રે બીવાય. જઈને શંકરને શરણે નમ્યા, અહો અહો શિવરાય, શાને કાજે બિહો પાર્વતી, આવ્યો બાળાસુર રાય. શોણિતપુરનો રાજ્ય આપ્યું ઉપર કર હજાર, વળી માંગવા શું આવ્યો છે આ અંધતણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક યોદ્ધા મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ, આપ આવ્યા મારી નજરે, ભટભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હઠ આ તજરે. કડવું છઠ્ઠું. તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાણું ચિંતા મુજને થાય, લે બાળાસુર ચાહું આપું તુજને એક ધજાય. જ્યારે તે ધજાએ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાશે, રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોજાર. જ્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર, વરદાન પામી વળ્યો બાળાસુર શોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન, તેણે સમે ઉમૈયાએ માંડ્યું અતિ ઘણું રુદન. અહો શિવજી કહો જન મારો કેમ જાય, મારે નથી એકે બાળક તો કહે વલે શી થાય. મહારુદ્રવાણી બોલિયા, લે આ મારું વરદાન, એક પુત્રીને એક પુત્ર ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય, ઉમૈયાજી નાવાને બેઠા વિચાર્યું મનમાય. શિવના ઘર મોટા જાણીને રખે કોઈ આવતું કોઈ, બાળક બારણે મેલું બેઠો બેઠો જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અઘડ ઘડ્યું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંગું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી, પરમ દિશે વિશાળ, શોભા તેની શી કહું હું કંઠે ગુગરમાળ. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા હાથમાં ફરસી સોઈએ, ચોથે કર જપમાળ. ગણેશજીને ઉપજાવીને બોલ્યા પાર્વતી માય, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા એની શી વાત કહું શુકદેવ કહે સુણ ભૂપ. સેથો ટીલડી સાટ રાખડી, અંબોડે વાકી મોડ, કંઠ કપોતને કામની તેહી મોડા મોડ. કોથળી ફૂલની વેરણ દાબલી, રમતા નાના ભ્રાત. કઠું પડો નાડા છડી, તે આપ્યો લઈને હાથ. પરીક્ષિતને શુકદેવ કહે કુંવારી કન્યા જે રે, કર સાચવવાને બાળકો બે પ્રગટ્યા તે હતરે. કડવું સાતમું. દેવી નામણ કરવા બેઠા, નારદજી આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જ્યાંય. નારદ ચાલી આવ્યા મધુવન તખખેવ, ઓરે શિવજી નફટ પૂંડી ટેવ. વનમકડામાં ભમતા હિંડો, માથે ઘાલો ધૂળ, આંખ ધતુરો વિજયા ચાવો, વાળ્યો આડો આંખ. તમે રે વનમાં તપ કરો ને ઘરે ચાલ્યું ઘર સુત, તમો વિના તો પાર્વતી જે ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવાર્યા કૈલાસ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય. અલિયા જટિલ જોગી ભસ્મ ચોળે, દિસતો અદ્ભુત આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ. વચન આપું સાંભળીને કોપ્યા શિવરાય, લાતો ગળદા પાટું મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગડદો પડે બ્રહ્માંડ ભાગી જાય, ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપિયા છે ચડી મન મારી, કોપ કરીને ત્રિશૂળ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ. માક્ષર વદ ચોથને દાડે પુત્ર માર્યો તર્ત, તે દાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાંય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂંજન થાય. એણે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમૈયાજી નાહ્યા, ઓખા બેઠી તે બારણે તે નાસી ગઈ ઘરમાંય.
વલણ કોટડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી, ભાઈના કટકા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમૈયા મન, નેત્ર ઉઘાડીને નિરખ્યું ત્યાં દીઠા પંચવદન. વસ્ત્ર પહેરી ઉમૈયા કહે છે, કેમ આવ્યા મહાદેવ? આંખ ભાગ ધતુરો ચાવો, નફટ ભૂંડી ભેટ. નાતા ઉપર શું દોડ્યા આવો, સમજો નહીં મન માહે. બે બાળક મેલ્યા બારણે, કેમ આવ્યા મંદિરમાંય. છાની રહે તું પાપણી, મેં જોયું પારખું બધું. આટલા દાડા સતી જાણતો સર્વે લૂંટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી, એવું તારું કામ. પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી પાર ઉમૈયાજીને ઉઠી જવા. કાલે તમે કહ્યા ગયા હતા તે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું, મનમાં વાત વિસારી. તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને નાખ્યો મારી. કડું આઠમું. વાડી વિના જુરે વેલડી, વાછરું વિના જુરે ગાય. બાંધો વિના જુરે બેનડી, પુત્ર વિના જુરે માય. ધન ધાન્ય ને પુત્ર ધન, પુત્ર જ આગેવાન. જે ઘર પુત્ર ન નીપજ્યો તેના સૂના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બાળીશ. શિવ સાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ. બોલો હો બાળા રે હો ગણપતિ, બોલો હો બાળા. શિવ રેસાને માર્યો તન હો ગણપતિ. ઉમૈયાજી કરે રુદન હો ગણપતિ. જેની સંપત્તિ પરઘર જાય હો ગણપતિ. શિવપુત્ર વિનાની જેની માય હો ગણપતિ, તે તરણાથી હળવી થાય હો ગણપતિ. ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન હો ગણપતિ, મેં તો આપ્યું હતું વરદાન હો ગણપતિ. પેલા નારદિયાનું કામ હો ગણપતિ, એ જૂઠા બોલો છે એનું નામ હો ગણપતિ. એણે વાત કરી સર્વે જૂઠી હો ગણપતિ, હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપતિ. મેં માર્યો તમારો તન હો ગણપતિ, આવું ગયો શો ભૂંડો દિન હો ગણપતિ. નંદી ભૂંગી મોકલ્યા તે પહેલી પાળે જાય. હસ્તી મળ્યો એક માર્ગમાં એને શિર કીધો દાય. તે ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ. ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભ સ્થળ, વરવા એના દાંત. આગળ એને સૂંઢ મોટી, લાંબા પહોળા કાન. દેવોમાં જાશે શું પોસાશે, અપાર મુજને દુઃખ. દેવતા સર્વે મેણા દેશે, ધન્ય પાર્વતીનું કુખ. ત્યારે શિવજી બોલિયા, સુણો વાત રે સતી. સુર નર મુનિગર પૂજાશે, ગણનાયક ગણપતિ. રૂપ ગુણને વાદ પડ્યા, ચાલ્યા રાજદ્વાર. ગુણને આપ્યા બેસણા, પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આવ્યા શિવે નાગર, કોઈ જોગી અવધૂત. ચતુરાઈ કીધી જે ચારણા, બળી કોઈ રજપૂત. પુણ્ય વિના ધન કયા કામનું, કયા કામનો ઉદય વીણે કુંભ. એ બે વસ્તુ કશાશા કામની, જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર. રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વીણ છે ભાર. કડું દસમું. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ. કથા આરંભ જે પ્રથમ ગણપતિ સમરે તે. સૌભાગ્યવંતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે. સોની સમરે ઘટતા ઘાટ, પંથી સમરે જાતા વાટ. પંચવદનના દેહરામાં એ પહેલી પૂજા ગણપતિની થાય. એવી ના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય. ઉથલો શાને કાજે રૂવે, ગણપતિ શાને લોચન છોડે. જેને ઘર વિવાહ વાજન હશે, ત્યાં બેસશે ઘી ને ગોળ રે. કડું 11મું. ઓખા કહી ઉમૈયાએ સાદ કર્યો બેચાર. ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીની બહાર. મરાવીને ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવ ગણપતિને માર્યો તે સુધ મને નવ કહી. તે માટે મારું અંગ ગળજો, લૂણ ખાજે ગાય. જા દૈત્યના કુળમાં અવતરશે, એની પેર બોલ્યા માય. ઓખાબાઈ તો થરથર ધ્રુજતા, એ વાત અટંક. અપરાધ પાખે માત મારો, આવડો શો દંડ. ઉમૈયા કહે મેં શ્રાપ દીધો, તે કેમ મિથ્યા થાય. દૈત્ય કુળમાં અવતરજે, દેવ કોઈ વરી જાય. ચૈતરમાં મીનારકમાં બાય, તારો રે મહિમાય. ઓખા હરણજી સાંભળે, મહારોગ થકી મુક્ત થાય.
ચૈતર માસના 30 દાડા અન્ન અલણું ખાય, 30 નહીં તો વળી 5 દાડા પાછલા જે કહેવાય. 5 દિવસ જો 9 પાળે તો 3 દિવસ વિશેક, 3 દિવસ 9 થાય તો કરવો 1 દિવસ. એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીધન. અલણું ખાઈને અવની સુવે વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું જે. પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ. ગૌર્ય કરીને પુત્રી મારી પૂરીશ મનની આશ. શુકદેવ કહે રાજા સુણો અહીં થયો એ પ્રકાર. હવે બાળાસુરની શી ગતિ થઈ તેનો કહું વિસ્તાર. કહું વિસ્તાર એનો સુણો રાજા નિર્ધાર રે. હવે બાળાસુર ત્યાં રાજ કરતો શોણિતપુર મોજાર રે. કડવું 12મું. રાય બાળાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ. નિત્ય પડી રજવાળીને કરું ચાકમ ચકળ. રાય મેળીએથી હેઠ ઉતર્યો થયો પ્રાતઃકાળ. મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર. બાળાસુરને બારણે વાળવા આવી એક નાર. રાય બાળાસુર વળતા વધે મનમાં પામી દુઃખ. મુજને દેખી કેમ ફેરયું એલી તારું મુખ રે. બાળાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ. ત્યારે ચંડાળન વળતી વધે સાંભળો રે રાય. તમે ઊંચો અમે નીચો મુખ કેમ દેખાય. ત્યારે બાળાસુર વળતે સાદે સાંભળ રે ચંડાલન નારી. સાચું રે બોલને કામની નહીતર તારું ઠારું. ત્યારે ચંડાલને વળતી વધે સાંભળો રે રાજન. સાચું કહું જેવો ઘડે તેવો દેજો દંડ. પ્રાતઃકાળીએ જોઈએ નહીં વાંજિયાનું વદન. તમારે કોઈ છોરું નથી સાંભળો રે રાજન. કડવું 13મું. ચંડાળ તો કોઈ નથી રાય. 10 વિધિ ના કહેવાય. પહેલો ચંડાળ તેને કહેવાય નદી ઉતરી નવ નહાય. બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ તેને કહીએ દુભે માત પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ પારકું ધન ખાય. પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહીએ જેનું કર્માયુ વદન. સાતમો ચંડાળ તેને કહીએ તનિયા કે તન. આઠમો નવમો ચંડાળ તેને કહે હરે પાર કિનાર. 10મો ચંડાળ તેને કહે જે કર્મે ચંડાળ. કડવું 14મું. બળિયો બારાસુર રાય પુત્ર ભાગવાને જાય. મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડે તવરી જ્યાં શ્રી મહાદેવ. આપો ને આપો શિવજી પુત્ર એક તત ખેવ. ચિત્રગુપ્ત લહ્યાને તેડિયા કર્મ તાણા જોનાર. પૂર્વે રાજા તું તો કહાય વેશ્યતણો અવતાર. તારા ઘેર એક જ હતો લાડક વાયો બાળ. ભોજન કરવા તું તો બેઠા તે સાંભળને ભૂપાળ. તુજપાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ. માટીવાળા હાથ હતા બાળકને તે વાર. ત્યારે તુજને શંખા આવી હાંકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થરથર રૂજ્યો સાંભળને ભૂપાળ. બાળકને તો રીસડીને નવગણીઓ કઈ તાતરે. પુત્રો વાલા નથી માટે તું વાંજ્યો રે જે જન્મ સાત રે. કડવું 15મું. ઉમિયાવાણી બોલિયા તું સુણ બાળાસુર રાય. તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય. ત્યારે બાળાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન. તુજને ટાણે વાંજ્યો આપો ને વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે તારું નામ. પોષ માસથી પૂર્ણમાસે પૂર્ણ થશે મનકામ. વર પામી વળ્યો બાળાસુર શોણિતપુરમાં જાય. બાળામતીને ગર્ભ રહ્યો એ તો તેનું કહું મહિમાય. પોષ માસથી પૂર્ણમાસે પ્રગટ થઈ કન્યાય. વધામણિયા પરવારિયા રાજસભામાં જાય. શાણા જોશી તેડિયા તેની જન્મ પત્રિકા થાય. વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી પાર. પહેલી ઉમૈયાજીના અંગથી પ્રગટી છે કન્યાય. તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય. ગ્રહવેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર. એથી તારા હાથનું વેગે ઉતરશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ કે તું સાંભળ ભૂપ નિરધાર. એ પુત્રી ઈચ્છા વરને વર્ષે કો તારણ રૂપકુમાર.
જ્યારે પુત્રી પરણશે ત્યારે તરશે હાહાકાર, ભાર ઉતરશે તુજ હાથનો, તે માટે કરવો શો ઉપાય? તે માટે તેડી પ્રધાન તેણી પેર પૂછે રે રાય, દેવ વચન મિથ્યા નવ થાય, તે માટે કરવો શો ઉપાય? રચો માળિયા સુંદર સાર, તે માટે કરો ઉપાય, ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયામાંય. કડવું 16મું. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારજો, કહો કેમ પ્રગટ થઈ બેય નારીજી? ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી? કઈ વિધિએ આવ્યા અસુરને ધામજી? ધામ આવ્યા અસુરને તેના કામ શા દેવના કર્યા? મને વિસ્તારીને વર્ણો એ કેવી રીતે અવતર્યા? શુકદેવ કહે સુન પરીક્ષિત અભિમન્યુ કુમાર, પ્રશ્ન તે પૂછ્યો મને સંદેશ ખોલું નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાળાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી, કહો અમ સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાળાસર જેનું નામ. કન્યા કહે દુઃખ કાતરો, બાળાસુર આવશે પાતાળ. એના પિતાના ચરણ પૂંજવા નિત્ય જાય છે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો, હું જઈશ એને ઘર. સાંકડી જગ્યાએ સૂતા થઈને કરાવું પૂપની પેર. તેણે સમે પાતાળ આવ્યો બાળાસુર રાજન, તેને દેવ દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળો આપો મુજને બાળ, કન્યાદાન કુંવરીનું દઉં તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું, કાલે તેડીને તું આવજે, નહીં જાણે કોઈ જન. પ્રભાતે પ્રધાન આવ્યો, પુત્રી બેઠી જાય, પુત્રી તો સમાધિ લઈ હરિધ્યાન ધરે છે ત્યાંય. વાયુ દ્વારા તેણે રૂંધિયાને રૂંધ્યા શ્વાસોશ્વાસ, જમણા હાથના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂરભણી પ્રધાન, ખટમાસ પૂર્ણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માગ્યા કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા, પ્રકાશ ભૂત ભવિષ્ય વર્તમાન જાળું ને ઉડી ચકું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળ્યા હરી. પ્રધાન આવ્યો સુરપુર ને કોભાટે પુત્રી કરી. કુંવરી થઈ પ્રધાનની, એનું પરાક્રમ કોઈ પીછે નહીં. સુખદેવ કહે રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17મું. ભાદરવે જે કરે હળોતરા, શત્રુ પાસે માગે શીખ. જે ઘરે પુત્રી લાડકવાઈ, તેના મા બાપ માખે ભીંગ. બાળો અગ્નિ બધું વન દેહે, છળ કરે પર્વત કોરાય. જો અબળા રૂઠી જે કરે, દેવથી નવ કણાય. મણિધર નારીને ઋષિકળ નદી, નૂપને કમલા. એટલો અંત નદીજીએ, જો ઈચ્છયે કુશળ શેમ. નગર થકી કોઈ એક જોજન, રાજાએ મહેલ રચાવ્યો સાર. ગોખ બારીને અટારીએ, એનો કહેતા ન આવે પાર. મરકત મણિ મોતીએ જડિયા, માહે પીરા જેના પાટ. હયશાળા ગજશાળા સે હિંચવા, હિંડોળા ખાટ. દિવસ માસને વરસ ગયા, કન્યા મોટી થાય. ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગ ન માય. 1.25 લાખ યોદ્ધા રખેવાળ મેલ્યા છે રાજન, એમ કરતા ઓખાબાઈને આવ્યું છે જોબન. તમે રાત જાગો તો નવમી જો લોચન રે, ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે. શોણિતપુર પાટણ ભલું, રાય બાળાસુરનું નામ. ઓખા એની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે ચોગઠા, ઘડી એકમાં પાટ. નાના વિધની રમત રમે, ઘડી એક હિંડોળા ખાટ. ઘડી એકમાં ઢીંગલી પોતિયા, રમતની હોડાહોડ. હિંડોળી હિંચવાને ગાજે, રેશમ કેરી દોર. ધમધમ ગુજરા ગાજે, ઘૂઘરડીનો ઘોર. નાના વિધનું ગાણું ગાતા, મધુર નીકળે સોર. રમે જમે આનંદ કરે, પહેલા મંગલ ગાય રે. જોબનવંતી થઈ છે ઓખા, મંદિર માળિયા માય રે. કડવું 18મું. જોબન્યું વધ્યું રે ઓખા, નાનકડી રે લોલ. મારે જોબનિયાની જાય ઘણી, ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સૈયર મારી બેનડી રે લોલ. મારો મૂર્ખ બા પિતા કાંઈ જોતો નથી રે લોલ. બોલતી ઓખા વળતી વાણી, સાંભળ બેનડી રે લોલ. મારો જાય કન્યાકાળ, વર જોતો નથી રે લોલ.
મારા જોબનિયાનો લટકો દાડા 4 રે લોલ, ટાણે રે મળશે પણ નાણે નહીં મળે રે લોલ. કડવું 19મું. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય, તેને કન્યાદાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાય, ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય 2 9. એમ કરતાં વળી વચમાં આવી પડે કોઈ વાંક, મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો વાંક. એમ કરતાં વર્ષ જાય ને 12 પૂરા થાય, પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાય રે. કડવું 20મું. ચિત્રલેખા એની પેરબોલી સાંભળ સહિયર વાત, તારે કાજે નહીં પરણાવે કાળ તારો તાત. તારે કાજે પરણાવે તો છેદાય રાયના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખાય, વચન સાંભળી ઓખા વળતી ત્યાં ચાલી જાય. તાત આપો આજ્ઞાય તો શંભુ પૂંજવા જાઉં, બાળાસુર પ્રત્યે પુત્રીએ આવું વચન ઉચ્ચાર્યું. ઘેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિરમાંય, ઘર આવે મહાદેવજી પૂજીને લાગો પાય. વચને સાંભળી ઓખા ચાલ્યા પોતે તેણી વાર, ચિત્રલેખા સૈયર મારી ઉપાય કરો કોઈ સાર. કડવું 21મું. ઓખા તારે શ્રવણે ઝબુકે ઝાલરી, ઓખા તારે કુમકુમ રાતા ગાલરી, ઓખા તું તો હંસની ચાલે ચાલ રે, ઓખા તારે ચણીએ ચોળીને ચુંદડી રે, ઓખા તારે બાય બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે, ઓખા તારા તેજ તળતોણે પાર રે, ઓખા તને વર્ષ થયા 10 12 રે, ઓખા તારા શોણિતા શણગાર રે, ઓખા તારે પાલવે ને પૂરવાજ તારે. કડવું 22મું. હારે બેની તારે બિછુવા કર કંકળ મુદ્રકા હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા તે ધીક પડ્યો અવતાર. સેથો ટીલડી રાખડી નયને કાજળ કુમકુમ આડ, પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. બાએ તોડી નાખ્યા હાર લે આ, લે તું તારા શણગાર રે, હું તો નહીં પામું ભરથારે નહીં ઓઢું ઘાટડી રે. બાળાસુર મારો બાપ રે, કોણ જન્મનો પાપ રે, નહીં પરણાવે બાપ રે, નહીં જાવ બાટડી રે. કડવું 23મું. વર વરવાને થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મારી બેનજી. સૈયર શું અણસારે દોલા કેમ લીજે, મારી બેન રે દોષ કર્મને દીજે, વિષ ઘોળી ઘોળી પીજે. આજ મારું ભૂંડું જો બન્યું મદપૂરણ મારી કાયજી, પિતા તો પીછે નહીં મારો કુંવારો ભય કેમ જાય રે. સાસરે નિત્ય જાયને આવે સહિયર મુજ સમાણીજી, હું અપરાધણ ઘરખે પીટાણી, આંખે ભરું નિત્ય પાણી રે. એ રે દુઃખે હું દૂજણી મન અનમોદક ભવ ભાવેજી, આ રૂડી શૈયાએ સૂતા નિંદ કઈ પહેરે આવે રે. જળ વિનાની વેલડીને લૂણ વિના જેવું અન્ન રે, પરથાર વિના ભામિની એ તો દોહલ્યા કાઢે દન રે. ધન્ય હશે કામિનીને જેણે કંઠ કંઠે ગ્રહી રાખ્યો જી, હું અભાવણી પરણ્યા પીયુંનો અધર રસ નવ ચાખ્યો રે. મરજાદા માટે માણસ કરે આંખનો અણસારજી, સુખ તો મેં સ્વપ્ને ન દીઠું વ્યથ ગયો ધન મારો જી. સ્વામી કેરો સંગ નહીં શામને એથી બીજું શું નર શુજી, નવ રહી આશા પરણ્યા કેરી મુજ જો બન જાય જરતું રે. બીજી વાત રૂચે નહીં મુજને ભરતાર ભોગમાં મનજી, આહી પુરુષ આવે તો પરણું ન પૂછું જોશીને લગ્ન રે. વચન રસિક કહેતા તરુણી ભારે આવે લટકતી ચાલેજી, પ્રેમે કટાક્ષે પિયોને બોલાવે તે રુદિયા ભીદર ચાલેજી. સુખ દુઃખ કમે કર્યું છે હું લેવાય મારે પાપેજી, બાંધો ગરી મારા કર્મે કરી શુણીએ ચડાવી બાપે રે. મલકતે મુખે મધુર વચને મરજાદ નવ આણીજી, શાક પાક પિયુને નવ પીરસ્યા આઘો પાલવ તાણી રે. અકળ ગતિ છે ગોવિંદજીની શું નિપજશે બેનીજી, ગોપાળનું ગમતું થશે મનડું મારું નહીં રહે રે. કડવું 24મું. ઓખાને કહે ચિત્રલેખા જો તું સાંભળ બાળ સ્નેહી જો,
આપણે મોટા મા બાપના છોરું, તે કેમ કરીએ કાળું રે ગોરું છું. બેની લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો. અમે તો તમ પાસે ન રહીએ તો જય બાળાસુરને કહીએ છો. વાત બાળાસુર જાણે જો, આપણા બેનો આણે અંત જો. મને મેલી ગયો તારી પાસે જો, બાપ રહ્યો વિશ્વાસે જો. તુજમાં દિશે છે અપલક્ષણ જો, કોઈના કરવા છે દીછે છે દર્શન જો. બેની છોકર રમત ન કીજે જો, તારા બાપ થકી તો બીહે જો. તને દેખું છું મદમાતી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો. તારું વચન મને નથી ગમતું જો બન્યું સૌને હશે સૌને ગમતું જો. કામ વ્યાપે સર્વે અંગે જો, બહેની રહીએ પોતાને ઢંગે જો. તું તો બેઠી નિહાળ પંથે જો, કારાગૃહમાં ક્યાંથી આવશે કંથ જો. તે તો મને આંખમાં ઘાલી જો, માથે છાણા થાપીને ચાલી જો. હું પ્રીછી દામનું કારણ જો, બહેની હૈયામાં રાખજે ધારણ જો. તું તો જુએ લોકના ઓઠા જો, વામળું ક્યાંથી પામશે કોઠા જો. બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો. આવ્યા ચૈતર માસ તેમ કરતા જો, પછી ઓખાજી વ્રત આચારતા જો. મારી ઓખાબાઈ અલુણા જો, નિત્ય અન્ન જમે અલુણા જો. દીપક બાળે ને અવનીએ સૂવે જો, માતા ઉમૈયાને આરે ધોજો. થયું પૂર્ણ વ્રત એક માસ જો, કોઈ જાણે નહીં એકાંતે જો. આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાએ રી, સ્વપ્નમાં સયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રી. કડવું 25મું. બાઈ તું તો કુંવારી હું એ કુંવારી, સાંભળ સૈયર વાત. ગોરમાની પૂજા કરીએ જો પામશું નાથ. કોણ માસે કોણ દાડે ગોર્યમાની પૂજા થાય. મને કરી આપ પૂતળા હું પૂજું મારી માય. ફાગણ વધી બીજના દાડે કરવું રે સ્થાપન, ચૈતર સુધી બીજના દાડે કરવું ઉત્થાપન. શૈયા શેલા પાથરી સંદેસરના ફૂલ, પૂજે ચરસી ચોખા ચોડે, પામે જે વસ્તુ અમૂલ્ય. કડવું 26મું. ગોયમાં માગું રે મારા બાપના રાજ, માતા સદાએ સોહામણી. ગોરમાં માગું રે મારા ભાઈના રાજ, ભાભી તે હાલ ઝુલાવતી. ગોરમાં માગું રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ઘણી. ગોરમાં માગું રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા. ગોરમાં માગું રે તમારી પાસ અખંડ હેતાવળી ઘાટડી. ગોરમાં માગું રે હું તો વારંવાર ચાંદલો ચૂડીને રાખડી. ગોરમાં માગું રે સરખા સરખી જોડે, માથે મનગમતો ધણી. 27મું. એક દાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસે પુષ્પે કરતી પૂજા ઓખા તો નિર્ધાર. એટલે ચિત્રલેખા જાગી જુએ વાત બની વિપરીત, વાસી પુષ્પ ચડાવ્યા દીઠે થઈ રહી ભયભીત. વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું સાંભળ મોરી માય. આલે તારા પૂતળા મારી પૂજે છે ભલાય, ઉપર પાણી રેડીએ તો આ ફોડા ધોવાય. ઊંચેથી પછાડીએ તો ભાંગીને ભૂકો થાય, હું ને લે આ તારા પૂતળા મારી પૂજે છે ભલાય. 15 દાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે, હું તો બેની કહેતી હતી જેને ગોરમાં તો લે. પકવાન પેંડો મેલિયો તો કટકો કોર ન ખાય, તું આલે તારા પૂતળા મારી પૂજે છે ભલાય રે. શિવના લીજે વારણા જેને નેત્રે બાળ્યા કામ, ત્રિપુરા દૈત્યને વિદાર્યો હું કેમ મેલો શિવનામ રે. શિવ અખંડાનંદ જેણે ગંગાધરી શીશ, ભગીરથ તપથી ઉઠ્યા હું કે મેં ભૂલું તે ઈશ. શિવ ભોળો સુવે શમશાનમાં, 16 અંગરાખ માગે ભિક્ષાવ્રત, આપે નહીં તેને લાખ. કડવું 28મું. હું તો હિમાચળનો ભાણેજ ભાઈ, ગણપતિ મારો વીર. મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર. ખેસરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરી કામિનીએ તો સજ્યા 16 શણગાર. ને પૂર્વાજે બિછવા ગાજે ઝાંઝરના ઝણકાર, માથે દામણી ઝૂમતું ને વળી એકાવળ છે હાર. જડાવ ચૂડલો ઝૂલતી દામણી, દામણીએ ચકલીઓ 4, પગે પાયલ ને પૂર્વાજે ઘૂઘરીનો ઘમકાર. વાળે વાળે મોતી પરોવ્યા મોતીની શેરો 16, દર્પણ લીધો હાથમાં ને મુખે ભર્યા તંબોળ.
પકવાન થાળ મોતીએ ભર્યો, માહે શ્રીફળ ફોફળ પાન, આંખ ધતુરો અગાશીઓ, શંખાવળી નિર્વાણ. આકાશ માર્ગે તક્ષણીને વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાઈ. મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા ચાર. મહાદેવ કહે છે પાર્વતીને, ઓ આવી ગઈ કોઈ નાર. સ્વામી કાંઈ ઘેલા થયા એ બાળતણી કુમાર. હવે તો એમ જાણે છે તેને કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત. મહાદેવીજીને કામ જાણી લોચન લીધા હાથ. ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ, પાસે આવી ઓખા દીથી લજ્જા પામ્યા तात. તેણે સમે ઓખા આવી ઉમૈયાને લાગી પાળ, આવડી ઉતાવળ થઈ આવી નહીં પામે ભરથાર રે. કડવું 29મું. ઓખા કહે અમે બેઠા પાણીમાં, તરવા તુંબો ગ્રહ્યા, હું આવી સમુદ્ર વશમાં, તુંબા ફૂટી ગયા. ઓખા કહે તરસ લાગી મારા તનમાં, સરોવર તીરે ગઈ, પીવા જબોળી કાય, મારા ભર્યા સરોવર ગયા સુકાય. આની જ તીરેથી અમે અળગા થયા, પેલી તીરે નવ ગયા, કરમ તણે સંગ જોગે અમે, મધ્ય જળ વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂજવા, સામો દીધો સાપ, પરણ્યા પહેલું રંડાપણું થયું, મારા કિયા જન્મના પાપ. ઉમૈયા તું તો મારી માવડી, છોરુને ન દીજે છે, માવીતર કેમ કરી છૂટશો, હું તો તમારી પુત્રી છે. કડવું 30મું. પ્રેમ પ્રદીક્ષા કરીને કર જોડી ઊભી બાળ, પાર્વતી કહે માગ્યું વર હું આપું તે તત્કાળ. ઓખા આવડતું વચન બોલી હરખશું તેની વાર, માતા મુજને આપીએ મારો મનગમતો ભરથાર. 3 વાર માંગ્યું ફરી ફરીને વર આપો આદિશ, લાજ મૂકીને ઓખા બોલી તબ ચડી પાર્વતીને રીસ. નીલજ થઈ તે કામ જ કીધું, માટે દઉં છું તુજને શાપ, જે પરણવા 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું ને તે રશે આવી, તારે 3 હજો ભરથાર. શાપ એવો સાંભળીને કંપી રાજકુમારી, પુરુષને નારી ઘણેરી તું સાંભળ મોરી, માય નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય. સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણતણો જીવન. તું જાગ્યા કેડે ઓળખજે, તને કહું છું સત્ય વિવેક, 3 વાર તો પરણશે પણ વર તો એકનો એક. વર પામી ઓખાબાઈ ચાલ્યા, મંદિર માણ્યા સાર, અરે બાઈ હું પરણે આવી સુંદર ભરથાર. એમ કહેતા ઓખાબાઈના દિન ઉપર દિન જાય, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન. સુંદર શૈયા પાથરીને શણગાર્યું ભવન, આજ સ્વપ્નાંતરમાં આવશે મુજે પ્રાણતરો જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યો, આથમ્યા કશ્યપ તન, હજુ એ ન આવ્યો હજુ એ ન આવ્યો પ્રાણતરો જીવન. પહોર રાત તો વીતી ગઈ ને હજુ ન આવ્યો કોઈ, ઉમૈયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. વાયને બારી ડોલે ખડખડાટ બહુ થાય, ઓ આવ્યો કહીને તુરંત બેઠી થાય. તમે આવ્યા તે હું જાણું છું, મારી સગી નણંદના વીર, બોલ્યા વીર નહીં ઉઘાડું હૈડે છે મન ધીર. વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય, ચેન કાંય પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બારણું ખખડાવા લાગ્યું જ્યારે, ઓખાબાઈએ દોટ મૂકી દ્વાર ઉખાડ્યું ત્યારે. બાળાસુરે મહેલ રચ્યો છે એનો સ્તંભ જ એક, તે તણો પડછાયો તે ઓખા નજરે દેખે. ઓ પહેલા આવ્યા છો મુજ ઉપર જાવ વરી વારી, બોલ્યા વિના તો નહીં બોલાવો હું છું ગુણવંતી નારી. બાળાસુર જો જાણશે તો લેશે બેવના પ્રાણ, શાને કાજે અહીં આવું છું ઓ મારી સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં કરે છે શોર બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગન સાંભળ્યો શોર. ઈશ્વર કહે છે ઉમૈયાજીને કોઈ રૂવે છે નાર, ઉમૈયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિર્ધાર. વચન આપણું મિથ્યા કરવા બેઠી બાણકુમાર, તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર.
મધ્યરાતો વતી ગયું ને મીચાણા લોચન, સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પદ્યું મનોતન. કડવું 31મું. સ્વપ્નાંતરમાં દીઠી ચોરસિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે, સ્વપ્નાંતરમાં ખળકે મીંઢળ ચોડી રે, સ્વપ્નાંતરમાં આખું ઓખા દિશે છે અતિ રૂડી રે, સ્વપ્નાંતરમાં વસ્યા છે મંગળ ચારે ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે, સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે, સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે, ચિત્રલેખા ભરી નિંદ્રામાં થઈ જાગી રે, ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે, ઓખાબાઈએ નાટક ચેટક લાગ્યું રે, એ તો કેમ કરી થાશે અળગું રે, જાગ જાગ રે ઓખા તે જાગરે, તારે જે જોઈએ તે માગરે, ઓખા ફરે રે નિંદરમાંથી જાગી, આંખો અંગઠી જાગી, ફટ પાપણી શિદને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી, ફટ પાપણી એ શું કીધું, અમૃત લઈને વિષ જ દીધું, બીડી પાનની અડધી કરડી ખાધી, મનવીણા મુખ મરડી, જુઓ મારા કરમની કરણી, વર્ષે મેલી ગયો મુને પરણી, મારા પિયુને જે મતી આવી, મારા નાથ ગયા રે રીસાવી, મારા હૈયા કે રોહાર, આણી રે આપો આણી રે આપો. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.